શું તમને ખબર છે કે વર્ષ 2026નો શ્રાવણ મહિનો તમારા જીવનના વર્ષો જૂના બંધ દરવાજા ખોલવા માટે એક સૌથી મોટો અને સુવર્ણ અવસર લઈને આવી રહ્યો છે? અને જો તમે આ પવિત્ર મહિનાની સાચી તારીખો તેમજ પૂજાના સાચા દિવસો પહેલેથી જ જાણી લેશો તો તમને મહાદેવને પ્રસન્ન કરવામાં કોઈ જ તકલીફ નહીં પડે, કારણ કે આપણા શુદ્ધ ગુજરાતી પંચાંગ મુજબ ઓગસ્ટ 2026ના કેલેન્ડરમાં 12મી ઓગસ્ટે અષાઢ અમાસ એટલે કે દિવાસો છે અને ત્યારપછી તરત જ 13મી ઓગસ્ટ 2026 ગુરુવારના રોજથી પવિત્ર શ્રાવણ સુદ એકમની અને પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થાય છે. અને આ એ જ પવિત્ર દિવસ છે જ્યારથી કૈલાશપતિ મહાદેવ પૃથ્વી પર પોતાના ભક્તોના કષ્ટો દૂર કરવા માટે પધારે છે. તેથી જો તમે પણ દિલથી ઈચ્છતા હોવ કે ભોળાનાથ તમારી બધી જ મનોકામનાઓ પૂરી કરે તો અત્યારે જ કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધાથી હર હર મહાદેવ અચૂક લખી દેજો અને આપની આ વીટી કથા ચેનલને અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી શ્રાવણ મહિનાના તમામ ગુપ્ત ઉપાયો તમને સૌથી પહેલા મળતા રહે. દોસ્તો, ઘણા લોકોના મનમાં એવો પ્રશ્ન હોય છે કે શ્રાવણના સોમવાર કઈ કઈ તારીખે આવે છે, તો નોંધી લેજો કે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર 17 ઓગસ્ટ 2026ના રોજ શ્રાવણ સુદ પાંચમના દિવસે આવે છે, જ્યારે બીજો શ્રાવણ સોમવાર 24 ઓગસ્ટ 2026ના રોજ શ્રાવણ સુદ 12ના દિવસે આવશે. આ બંને સોમવારે જો તમે શિવલિંગ પર માત્ર એક લોટો શુદ્ધ જળ અને થોડા કાળા તલ અર્પણ કરી દેશો તો તમારા ઘરની બધી જ નકારાત્મક ઉર્જાઓ અને પિતૃ દોષ કાયમ માટે શાંત થઈ જશે. તેમજ આ પવિત્ર મહિનામાં ભાઈ બહેનના અતૂટ પ્રેમનો તહેવાર એટલે કે રક્ષાબંધન 28 ઓગસ્ટ 2026ના શુક્રવારે શ્રાવણ પૂનમના પવિત્ર દિવસે ઉજવાશે, જે દિવસે તમે મહાદેવને પણ રક્ષાપોટલી બાંધીને તમારા પરિવારની સુરક્ષા માટે પ્રાર્થના કરી શકો છો. ત્યારબાદ ત્રીજો શ્રાવણ સોમવાર 31 ઓગસ્ટ 2026ના રોજ શ્રાવણ વદ ત્રીજ એટલે કે સંકટ ચતુર્થીના પવિત્ર દિવસે આવશે, જે દિવસે શિવ અને ગણેશજી બંનેની કૃપા એકસાથે પ્રાપ્ત કરવાનો અદ્ભુત સંયોગ બની રહ્યો છે. અને જો આપણે સપ્ટેમ્બર 2026ના કેલેન્ડર તરફ નજર કરીએ તો 4 સપ્ટેમ્બર 2026ના શુક્રવારે શ્રાવણ વદ આઠમ એટલે કે આપણા સૌના વહાલા ભગવાન શ્રી કૃષ્ણનો જન્માષ્ટમીનો મહાપર્વ ધામધૂમથી ઉજવાશે, જ્યારે ચોથો અને છેલ્લો શ્રાવણ સોમવાર 7 સપ્ટેમ્બર 2026ના રોજ શ્રાવણ વદ 11 એટલે કે અજા એકાદશીના દિવસે આવશે. આ છેલ્લો સોમવાર એકાદશીના દિવસે હોવાથી તેનું પુણ્ય કરોડો ગણું વધી જાય છે. અને છેલ્લે 11 સપ્ટેમ્બર 2026ના શુક્રવારે શ્રાવણ અમાસના દિવસે આ પવિત્ર શ્રાવણ મહિનાની પૂર્ણાહુતિ થશે, એટલે કે 13 ઓગસ્ટથી શરૂ કરીને 11 સપ્ટેમ્બર સુધીનો આ આખો એક મહિનો તમારા માટે સાક્ષાત વરદાન સમાન છે. અને જો તમે આ બધી જ સાચી તારીખોને ધ્યાનમાં રાખીને પૂરા શ્રદ્ધાભાવથી વ્રત અને ઉપવાસ કરશો તો દુનિયાની કોઈ પણ તાકાત તમને તમારા જીવનમાં સુખી થતા નહીં રોકી શકે. આટલો લાંબો સમય શિવની આરાધના કરવાનો મોકો વારંવાર નથી મળતો હોતો, એટલે જ મેં આપણી વીટી કથા ચેનલના માધ્યમથી તમને આ એકદમ સચોટ માહિતી આપી છે, જેથી કરીને તમે તમારી પૂજાના સામાનની, બિલીપત્રની અને વ્રતના ફળાહારની બધી જ વ્યવસ્થા અગાઉથી કરી શકો. દોસ્તો, શ્રાવણ મહિનામાં તમે ભલે બીજું કંઈ મોટું દાન પુણ્ય ન કરી શકો, પણ જો તમે આ 4 સોમવારે સવારે વહેલા ઉઠીને શિવલિંગ પર માત્ર એક મુઠ્ઠી આખા ચોખા અને થોડું કાચું દૂધ ચડાવી દેશો તો પણ મહાદેવ તમારા માથા પરનું મોટામાં મોટું દેવું માફ કરી દેશે અને તમારા ઘરની ખાલી પડેલી તિજોરીને અખૂટ ધનથી છલકાવી દેશે. તમને કદાચ એવું લાગતું હશે કે આવું બધું કરવાથી શું ખરેખર નસીબ બદલાય છે? તો મારો જવાબ છે 100% બદલાય છે. જો તમારા હૃદયમાં એકદમ શુદ્ધ અને પવિત્ર ભાવ હોય અને મનમાં કોઈના પ્રત્યે સહેજ પણ ખરાબ વિચાર ન હોય તો આ શ્રાવણ મહિનાના 30 દિવસ તમારા આખા પરિવારના આવનારા 30 વર્ષ સુધારી શકે છે. મેં મારી પોતાની આંખોથી
વર્ષોથી એવા લોકોને કરોડપતિ બનતા જોયા છે જેમના ઘરમાં 2 ટેંક ખાવાના પણ ફાંફા હતા, પણ તેઓ શ્રાવણ મહિનામાં ખુલ્લા પગે મંદિરે જઈને ભોળાનાથના શરણે પડી ગયા હતા અને પછી ભોળાનાથે તેમનો હાથ એવો પકડ્યો કે આજે તેઓ સુખની ચરમસીમા પર છે. એટલે જ કહું છું કે જ્યારે આખી દુનિયા તમને તરછોડી દે ત્યારે બસ એકવાર આ શ્રાવણ મહિનાની સાચી તારીખો નોંધીને શિવના શરણે જતા રહેજો. મારો મહાદેવ તમને ક્યારેય નિરાશ નહીં કરે. જો તમને વીટી કથાની આ માહિતી સાચે જ અદ્ભુત અને ઉપયોગી લાગી હોય તો અત્યારે જ આ વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા વોટ્સએપના બધા જ ગ્રુપમાં અને સગા સંબંધીઓને આ સળંગ વિડીયો શેર કરી દેજો જેથી તેઓ પણ આ સાચી તારીખો જાણી શકે. અને હા, આપની આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કારણ કે આખો શ્રાવણ મહિનો હું તમારા માટે આવા જ દિવ્ય અને ગુપ્ત તાંત્રિક ઉપાયો લઈને આવતો રહીશ. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ.